3G4 હું છું મનીષા ઠક્કર। આજે આપણે લીલી તુવેરનો ઉપયોગ કરીને સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી વડા કેવી રીતે બનાવવા એ જોઈશું। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે વડામાં નાખવા માટે થોડા લીલા મરચાં વાટી લેવાના છે। તો અહીંયા મેં 5 થી 6 લીલા મરચાં લીધા છે અને અહીંયા મીડિયમ તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે। લીલા મરચાંની ક્વોન્ટિટી તમે ઘરમાં જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો। મરચાંને આ રીતે વાટી લઈએ। ત્યારબાદ મિક્સર જારમાં 1 વાટકી લીલી તુવેરના દાણા ઉમેરવાના છે। અને દાણાનો એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો, એને ફક્ત અધકચરા જ વાટવાના છે। તો તુવેરના દાણાને આ રીતે અધકચરા વાટી લેવાના। તો હવે એની આગળની પ્રોસેસ માટે કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું। તો તેલ ગરમ થઈ જાય એટલે આમાં વાટેલા લીલા મરચાં ઉમેરવાના અને સાથે જ થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના છે। 1 મોટી ચમચી તલ ઉમેરવાના। હવે આ બધી વસ્તુને સરસ રીતે સાંતળી લેવાનું। હવે જે તુવેરના દાણા આપણે અધકચરા કરીને રાખ્યા છે એ આમાં એડ કરવાના અને તુવેરના દાણાને પણ 1 મિનિટ માટે સાંતળી લેવાના છે। 1 મિનિટ પછી આમાં પાણી ઉમેરવાનું। તો જે વાટકીથી આપણે તુવેરના દાણા માપ્યા હતા એ જ વાટકી મેં ઉપયોગમાં લીધી છે। તો 2 વાટકી આમાં પાણી ઉમેરવાનું છે। હવે આમાં મસાલા કરી દેવાના। તો સૌથી પહેલાં 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, આની સાથે જ થોડી હળદર ઉમેરી દેવાની અને કલર માટે અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે। લીલા મરચાં ઉમેર્યા છે એટલે લાલ મરચું વધારે ઉમેરવાની જરૂર નથી। આની સાથે જ આપણે થોડો ગોળનો ભૂકો ઉમેરી દેવાનો। ગોળના બદલે ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય। પછી થોડી કોથમીરને સમારીને આમાં ઉમેરવાની। પાણીમાં બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે, સાથે જ આ પાણી પણ ગરમ થઈ ગયું છે। તો આ સમયે આપણે આમાં જે વાટકીથી પાણી અને તુવેરના દાણાનું માપ લીધું એ જ વાટકીથી માપીને લોટ ઉમેરવાના છે। તો 1 વાટકી ચોખાનો લોટ ઉમેરવાનો અને ચોખાનો લોટ થોડો કકરો આવે એવો લેવાનો છે। આની સાથે જ એટલા માપમાં એટલે કે 1 વાટકી જુવારનો લોટ ઉમેરવાનો છે। બંને લોટને ચાળીને જ ઉપયોગમાં લેવાના। હવે સ્પેચ્યુલાથી કે વેલણથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું। તો આમાં સહેજ પણ ગઠ્ઠા ના પડે એ રીતે આને મિક્સ કરી લેવાનું છે। વેલણથી આ રીતે આને મિક્સ કરી લઈએ, પછી સ્પેચ્યુલાથી પણ સરસ રીતે મિક્સ કરવાનું। તો આ રીતે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આના ઉપર સહેજ પાણી છાંટી દેવાનું છે। તો આ રીતે હાથમાં થોડું પાણી લઈને આના ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું। પાણી વધારે નથી નાખવાનું, ફક્ત આ લોટ એકદમ ડ્રાય ના થઈ જાય એટલા માટે આ પ્રોસેસ કરવાની છે। હવે કડાઈની નીચે એક તવી મૂકવાની અને તવી પર આ લોટની કડાઈ મૂકી દેવાની છે। હવે આને ઢાંકીને ધીમા ગેસ ઉપર 5 મિનિટ માટે કૂક થવા દેવાનું। 5 મિનિટ પછી ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કરીને આમાં 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો। હવે આ મિશ્રણને નીચે ઉતારીને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે। 5 મિનિટ પછી સહેજ તેલવાળો હાથ કરીને આને સરસ રીતે મસળી લેવાનું। તો લોટ આ રીતે સરસ સુવાળો થઈ જાય એ પછી આમાંથી નાના નાના વડા બનાવવાના। તો ફરીથી હાથમાં સહેજ તેલ લગાવી દેવાનું છે અને આમાંથી થોડું થોડું મિશ્રણ લઈને વડા બનાવવાના। તો આ રીતે પહેલાં 5-6 વડા બનાવી દેવાના અને પછી એને સાથે જ ફ્રાય પણ કરતા જવાનું છે। હવે આને ગરમ તેલમાં તળી લેવાનું। તો અહીંયા હું આને સેલો ફ્રાય કરું છું, તમારે આને ડીપ ફ્રાય કરવું હોય તો પણ કરી શકાય। ગેસ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખવાનો છે। ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વડા એક સાઈડથી તળાઈ જાય એ પછી એને ફેરવી દેવાના છે। આમાં આપણે ઓલરેડી તુવેરને પણ સાંતળી લીધી છે, સાથે જ લોટને પણ બાફી લીધા છે, એટલે આ વડાને તળાતા વધારે સમય નથી લાગતો। અને તમારે જો આ નાસ્તો બાળકોને સવારે લંચ બોક્સમાં બનાવીને આપવો હોય તો આ રીતે લોટ તૈયાર કરીને તમે રાત્રે પણ ફ્રીજમાં રાખી શકો છો અને સવારે ફટાફટ આમાંથી વડા બનાવી શકાય। આ રીતે એને ફેરવતા રહીને બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ફ્રાય કરવાના છે। તો હવે આ વડા બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે। આને આપણે એક થાળીમાં લઈ લેવાના અને આ જ રીતે બાકીના બનાવીને તૈયાર કરવાના છે।
અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલા વડા બનીને તૈયાર થાય છે. અને તમે આમ જ કે પછી ટોમેટો કેચઅપ અને ચટણીની સાથે સર્વ કરી શકો છો.